મિત્રો, ખેડૂતો રાત દિવસ આટલી બધી મહેનત કરે છે, મહેનત કર્યા પછી ફસલ ઉગાડે છે, પરંતુ મિત્રો આ દુઃખદ ઘટના સામે આવી છે સુરતમાંથી કે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો, જેમ કે તમે ફોટોની અંદર જોઈ શકો છો. કેમ કે ભાઈ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને તમે ખેડૂતના દીકરા હોય તો અંદર કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખવાનું ભૂલતા નહીં. મિત્રો, વાત કરવામાં આવે તો ઊભો પાક છે. આ તમે જેમ કે ફોટાની અંદર જોઈ શકો છો કે ખેડૂત પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો, ત્યારે અચાનક જે એક આગળનું બળદ હતું એ થાંભલાને અડી ગયું, યાની કે તાર જે સપોર્ટ માટે તાર મૂકવામાં આવે છે એ તારને અડી જતાં ઘટના સ્થળે બંને બળદનું મોત નીપટે છે, જેમ કે અહીંયા તમે ફોટોની અંદર જોઈ શકો છો. મિત્રો, આ તો દુઃખ જ ઘટના છે કે ભાઈ, ખેડૂત રાત દિવસ મહેનત કરે છે, એના કારણે જે બળદ રાખતા હોય છે એ બળદથી પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો, ત્યારે અચાનક જે આગળનો બળદ હતો એ અડી ગયો અને અડતાની સાથે બંને બળદનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. જી હા મિત્રો, કેમ કે હળ લાકડાનું હોય છે, એના કારણે જે માણસ હતા, જે ખેડૂત હતા, એમને કરંટ લાગી ના શક્યો, બાકી સાથે સાથે ખેડૂતનું પણ શું થયું હતું. જી હા મિત્રો, આખો દુઃખ જ ઘટના છે. હાલ જોવા જઈએ તો ખેડૂતો રાત દિવસ મહેનત કરી રહ્યા છે, જ્યારે વરસાદ સારો થયો છે એના કારણે સારી રીતે ખેતી કરતા હોય છે, પરંતુ અચાનક આવી ઘટના ઘટે તો ખેડૂત સાથે કેટલી મોટી દુર્ઘટના કહી શકાય. જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ સુરતમાંથી સૌથી મોટા સમાચાર છે, આપણને મળેલા છે. આજની જ ઘટના છે કે ખેડૂત છે એ પોતાના ખેતરમાં ખેડી રહ્યો હતો, ત્યારે અચાનક થાંભલાને અડી, યાની કે વચ્ચે જે થાંભલા આવતા છે, આવી બધી ઘણી બધી દુર્ઘટના ઘટી હશે, પરંતુ એના ખેતરમાં જ આ થાંભલો હતો, ત્યારે ખેડી રહ્યા ત્યારે બળદ જે આજુબાજુની તારો મૂકવામાં આવે છે એ તારોને અડી જતાં બંને બળદનું ઘટના સ્થળે મોત નીપજે છે. જી હા મિત્રો.